વડોદરામાં એકવાર વિદ્વાનોની સભા ભરાણી. વિદ્વાનોએ જાહેર કર્યું, સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે, હાવ ખોટી છે, અને સ્વામિનારાયણ ભગવાન નથી. શું કામ ખોટી છે શિક્ષાપત્રી? તો કે એમાં નૈષ્ટિક બ્રહ્મચારીના ધર્મો લખ્યા છે. કલિયુગમાં નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતનું કોઈ પાલન થાય નહીં, માટે સ્વામિનારાયણ ભગવાન નથી અને શિક્ષાપત્રી એની ખોટી છે, સાચી નથી. કે લો, કળિયુગમાં બ્રહ્મચર્ય ન પડી શકે, આજીવન બ્રહ્મચારી રહેવું કળિયુગમાં કોઈ શક્યતા જ નથી. લો, એટલે શિક્ષાપત્રી ખોટી. તો બે હરિભગત સભામાં હતા, હો, બીજા બધા બ્રાહ્મણ હતા, સત્સંગી નહોતા, પણ બે જુવાનિયા હતા. એને હિંમત કરી. કેવી હિંમત કરી તમે વિચાર કરો. ભણેલા નહીં બહુ, એટલે શાસ્ત્રમાં તો બહુ પડાય નહીં, પણ વિદ્વાનોને સભામાં કીધું, હો, એમાં એક ભગત તો ધનેશ્વર ભગત કરીને હતા. બાજુમાં કંઈક રસોડો હશે, ખોબામાં કોલસા ભરી આવ્યા, ધકતા કોલસા, લાલ ચોળ, હાથ ન બળે. વિદ્વાનોની સભામાં આવીને કીધું, તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાન ખોટા છે, શિક્ષાપત્રી ખોટી છે, કલિયુગમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન થાય. જો હું સાધુ નથી, હું ગ્રસ્તમાં પરણ્યો નથી, પણ નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત પાડું છું. જો આ કોલસા સાક્ષી છે. બોલો, હવે કોણ બોલે? પછી કે તમે બધા વિદ્વાનો છો, ગ્રસ્તાશ્રમ કરો છો, બરોબર છે, પણ તમારી પત્ની સિવાય ક્યાંક બીજે ખોટી નજર ન કરીએ તો કોલસા ઉપાડો. કોણ ઉપાડે? કોની હિંમત હાલે? પરણ્યા છો બરોબર છે, પણ પરણ્યા સિવાય તમારી પત્ની સિવાય બીજે ક્યાંક નજર ન કરી હોય, બુરી નજર, તો કોલસા ઉપાડો, ખબર પડે. નહીતર બોલો, સ્વામિનારાયણ ભગવાન સાચા છે, હું એનો આશ્રિત છું, અને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિના બળે કરીને જુઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરું છું, આગની સાક્ષી છે. બાજુમાં રણછોડ ભગત બેઠા હતા. રણછોડ ભગત કે, ભગત મને કપડામાં લાવો. કે પછી એને કપડામાં કોલસા લીધા. હો, આમ મારું આ કપડું બ્રહ્મચર્ય પાડે. વિચાર કરો તમે, કપડામાં કોલસા લીધા તો કપડું બળે નહીં. બોલો, નહીતર વિદ્વાનોને કે બોલો સ્વામિનારાયણ ભગવાન સાચા છે ને શિક્ષાપત્રી સાચી છે, નહીતર કોલસા ઉપાડો. હવે શું પડે? કેવું પડ્યું હો કે કલિયુગમાં પણ ભગવાનના આશ્રયથી નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન થઈ શકે છે. આજે સંપ્રદાયમાં હજારો ને લાખો સંતો, સાંખ્યોગી બહેનો, અને કેટલાક લગ્ન કર્યા વગર ગ્રસ્તાશ્રમમાં, અને કેટલાક લગ્ન ભલે કર્યા હોય, કોઈ પતિ પત્ની કોઈ પરલોકમાં હાલા ગયા હોય, જુવાની અવસ્થામાં એકાદ બે છોકરા હોય, અને આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. કેટલા બૈરાઓ પણ કરે છે. સમજે ને? આ સંપ્રદાયમાં ભગવાનના આશ્રયથી થાય, આશ્રય વિના થતું નથી. એવો કામ બળિષ્ઠ છે જે જેઠા મેરે જીત્યો હતો તે, તેને પુણ્ય પ્રભુ મળ્યા આવી, તમે પૂછી તે વાત સુણાવી. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે એવો મહાબળવાન કામ છે, ભલ ભલરાને ભાંગી નાખે. પણ જેઠા મેરે જીત્યો તો, એટલા માટે એના ઘરે ભગવાન વધાર્યા છે. જેઠા ભક્ત તણુ કરી કામ, કાજ માંગરોળ ગયા મહારાજ, દિશા પશ્ચિમમાં ડોસા વાવા, કર્યો આસનનો ત્યાં ઠરાવ. ક્યાં પધાર્યા મહારાજ? હવે જેઠામેરના કામ કરી પ્રભુ માંગરોળ પધાર્યા છે. ગામથી પશ્ચિમ દિશામાં ડોસા વાવ, અત્યારે જ્યાં મંદિર છે ને આપણું, ત્યાં બેઠા મહારાજ. નાઈ ધોઈને બેઠા. ત્યાં એક વૈશ્ય વાણી, ઓલો ને ગોરધન કરીને રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પ્રભુ પાસે આવ્યા.
જોયું કે નાની ઉંમરમાં કોઈ યોગી મહાન લાગે છે. મહારાજને વંદન કર્યા, સાધુને નમન કરાય ને. મારે સાધુના વેશમાં હતા, બ્રહ્મચારીના વેશમાં પ્રણામ કર્યા, પાસે બેઠા, ઘણી બધી વાતો કરી પાછી અલગ મલકની, સમજ્યા ને, ક્યાંથી આવો છો, શું કાંઈ. પછી નીલકંઠ વર્ણીને કે પ્રભુ તમે જમતા હો ને તો જમવાનું લઈ આવું હમણાં જ, કે હો ચોખ્ખી સુખડી છે મારા ઘરે. કેવી ચોખ્ખી? તો એઠી કેને કહેવાય? બોલો તો, તમને ખબર નહીં હોય? ખબર હે? મારા ઘરે ચોખ્ખી સુખડી છે. એઠી સુખડી કેને કહેવાય? એ તો કયો, જુઓ, દૂધમાંથી બને ને એને ચોખ્ખું કહેવાય. દૂધમાં એક ટીપું પણ પાણી ન હોવું જોઈએ, વાસણ પણ ભીનું ન હોવું જોઈએ. ગાય ભેંસને દોવા આંચર પણ કોરા કરેલા, વાસણ કોરું, હાથ કોરું, બિલકુલ કોરું, એવા દૂધથી બનેલું પકવાન એને ચોખ્ખું કહેવાય. આ શાસ્ત્રનો છે. અને પાણી નાખેલું પકવાન બનાવીને એઠું કહેવાય. શું કહેવાય? એઠું કહેવાય. એટલે બસમાં જાઓ તો અભડાય, અને દૂધનું હોય ને ચોખ્ખું પાણી વગરનું, એ અભડાય નહીં. ભુજમાં આપણે દૂધનું પકવાન એટલા માટે બનાવાય કે પહેલા માણસો બધા બસમાં આવજાવ કરતા, બસમાં બધી કોમ હોય ને પછી, એટલે અભડાઈ જાય, એટલે દૂધથી ચોખ્ખું બનાવવું પડે. અને હવે તો અભડાતું જ નથી, એટલે વાત જવા દો. હવે માણ નથી અભડાતા, ખાવાનું અભડાતું નથી, સારું કાંઈ અભડાતું જ નથી. લ્યો, હે ગમે ને અડી જાવ, પેલા નાવું પડતું, ખબર? હવે નાવું નથી પડતું. જલસા કરો તમે. અરે એક હરિભગત કે સ્વામી શમશાનમાં જઈને કે પાણી પીવેરા કેટલા, કે લો અગ્નિ સંસ્કાર ચાલુ હોય અને બોટલ લઈએ, ભાડા પાણી પીવે ત્યાં. તમારા ગામમાં નથી ને એવું કરતા નહીં ભાઈડા? કળિયુગમાં શું ને શું થાય કાંઈ નક્કી નહીં કાંઈ. એક જણો કે સ્વામી એ હું શમશાનમાં ગયો તો પડીકી ખાતા હતા, કે લ્યો શમશાનમાં. હવે કેવું શું હોય ને ગયો, એટલે અગ્નિ સંસ્કારમાં ગયા હોય તો નાહી ધોઈને પછી પાણી પીવાય, હબોડ નાવું પડે. હે પણ આજ કડી યુગમાં તો ભગવાનને યાદ કરો ભાઈ. એટલે ચોખ્ખી સુખડી એટલે દૂધમાં બનેલી, એમ જાન, પાણીમાં બનેલી એઠી કહેવાય. એટલે એઠી એટલે મોઢાનું એ તો લબાડેલી કહેવાય, એ વસ્તુ નથી. આ તો ભાષા છે, શાસ્ત્રની ભાષા છે. એમ ચોખ્ખી સુખડી ભાગવતમાં પણ આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પહેલા વહેલા મથુરા ગયા હતા ને, તો સરસ મજાનું પકવાન દૂધમાંથી બનાવીને લઈ ગયા હતા. બોલો, ચોખ્ખું પકવાન. એટલે એમ કે તમે બ્રાહ્મણ હો તો ના જમી શકાય અમારું, પણ ચોખ્ખું છે એમ. મહારાજ એનો ભાવ જોઈને કીધું કે લઈ આવો, કે હો. સુખડીને ગાંઠિયા લઈ આવ્યો. ગાંઠિયા જો આમાં નથી લખ્યા, આમાં ખાલી સુખડી લખી છે. કે છે કોઈ કે ગાંઠિયા ભેગા હતા, પણ સુખડી લઈ આવ્યો. મહારાજ પ્રેમથી સુખડી જમ્યા. પછી નીલકંઠ વર્ણીએ પૂછ્યું કે એટલી વારમાં સુખડી ક્યાંથી લઈ આવ્યો, કે હો આવી ક્યાંથી સુખડી? એટલે ગોરધન કે મારી ફઈનું ખર્ચ હતું, ખર્ચ કે 12મું 13મું કઈ થતું હશે ને તમારું કઈક, એ ખર્ચ હતું, એટલે અમારા ઘરે સુખડી હતી એટલે લઈ આવ્યો. મહારાજ કે અલ્યા 12 મને સુખડી મને ક્યાં ખવડાવી દીધી? કે લે જો અમારે સાધુ ના જ કોઈને 12 ને 13માં જવું નહીં, એટલે અમે જાતા નથી. સમજ્યા? શું કામ? તો જીવનો ઉદ્ધાર કરવો પડે. કે અવગત્યો થયો હોય તો, ભૂત થયો હોય આવીને નડી પડે તો અમારે જવું ક્યાં પછી? સમજા? જો કે હવે ભૂત થતા નથી, હવે તો પાછા નથી આવતા. જ્યાં જાતા હશે હવે નહીં, પેલા આવતા પાછા થતા. હવે એ બંધ થઈ ગયું. સુખ ઘણું થઈ ગયું, સમજ્યા કે નહીં? હવે નડતર બહુ ઓછી થઈ ગઈ, બહુ ઓછી નડતર. હરિભજન કરવું હવે. મહારાજ કે પણ તારી ફઈના કારજની સુખડી અમે જમાડી દીધી. પણ ગોરધન જાણ્યું કે કોઈ મોટા પુરુષ છે, એટલે ગોરધને પૂછ્યું, વર્ણિરાજ મારી પૂતળી, મારી ફઈ પૂતળી હશે ક્યાં? મહારાજ કે જમપુરીમાં હોય, બીજી ક્યાં હોય? શું કે તારી ફઈ જમના હાથે ગઈ છે જમપુરીમાં, અને કુંભી પાકમાં પડી છે. ગોરધન કે ન પડે, સત્સંગી હતી, કે રામાનંદ સ્વામીની ચેલી હતી અનન્ય, અને ભગવાનની ભક્તિ પૂજા પાઠ બધું કરતી હતી. જમપુરીમાં કેમ જાય? કે વાત મનાય કેમ? કે લ્યો મહારાજ કે મનાય કે ન મનાય છે જમપુરીમાં, હો હું દેખું રહો. કે લ્યો
સુણી બોલ્યા મુખે મુનિ રાજ, જોવી હોય તો દેખાડું આજ. મહારાજ કે તને જોયું તારી ભાઈ જમપુરીમાં કેવી પડી છે એમ કે જોઈ છે? તો હા દેખાડો તો જોઈ છે. મારે ચપટી વગાડી એમ જા ને. અને ગોરધનને થઈ ગઈ સમાધિ અને ગયો જમપુરીમાં. અને ત્યાં એ જમના નરકના કુંડો જોતા કુંભી પાકમાં ગયો ને, ત્યાં પોતાની ફઈ પૂતળી પડી હતી નરકમાં. ગોરધનને ઓળખી ગઈ. ગોરધનને કે ગોરધન તને કંઈક દયા આવતી તો મને કાઢ કાઢ, કે બહુ દુઃખી છું, હેરાન છું, કે બહુ સંકટ છે, મને બહુ ગાલાવાલા કર્યા સમજા ને, કાઢ મને બારે કાઢ કે. એટલે ગોરધનને દયા આવી ગઈ સમજા ને ભાઈની. કાઢી કુંડમાંથી તેને જ્યારે જમના દૂત આવ્યા ત્યારે, માર્યો ગોવર્ધન ને માર, નાખી બાઈને કુંડ મોઝાર. જમના દૂતો આવી ગયા એ ગયેલા. આને બારી ક્યાં કાઢી કે બે ચાર ધોકા તો ગોરધનને મારી દીધા સમજા ને. અહીંયા આવ્યો ક્યાંથી કે તું કિન રજા લઈને આવ્યો કે જમપુરીમાં ગો. એટલા રજા કે નહીં લીધી? મૃત્યુ લોકનો માણસ પૃથ્વી ઉપરનો, તું અહીંયા કેમ આવ્યો કે? ધર્મરાજાને વાત કાંઈ કરી નથી ને સીધો આવ્યો ને તું માહિતી કાઢી ગયા. એટલે વળી શું કે લ્યો બે ચાર ધોકા ગોરધનને માર્યા અને પૂતળીને જાલીને પાછી નાખી કુંભી પાક નરકમાં. નિગર બારે કે નકો માર ખાઈશ કે સમજા ને. જમપુરીમાંથી ગોરધનને કાઢી મૂક્યો લ્યો જમદૂતોએ. તે પાછો આવ્યો દેહમાં. કેમ મહારાજ કે છે? તો કે હા ખરેખર પડી જાય લ્યો. હું કાઢી પણ મને યમદૂતો આવી ગયા, ધોકા નાખ્યા બે ચાર કે સમજા ને. પછી મહારાજને કે વિનંતી કરે, પ્રભુ મારી ફઈનો ઉદ્ધાર કરો કે. મહારાજ કે તું જાત કે પાછી તારી ફઈને કાઢી આવ બારે કે. હું ન જાઉં કે જમના ધોકા બહુ વહમાં છે કે સમજા ને. બે ચાર તો ખાઈ આવ્યો હતો. મહારાજ કેમ કર, હવે મેં એના નામની અમને સુખડી જમ્યા છે, એનો ઉદ્ધાર તો કરવો પડશે. તું જા અમને યાદ કરજે એટલે તારામાં બળ વધી જશે. કદાચ જમના દૂતો આવે તો યુદ્ધ કરજે એની સામે, પણ તારી ફઈને લઈ આવ અહીંયા કરે. એના આત્માને તું મારી પાસે લઈ આવ કે લ્યો યુદ્ધ કરજે, મને યાદ કરજે. મને યાદ કરીશ ને તો અક્ષરધામના જે છે ને આ શું કહેવાય પાર્ષદો મુક્તો, ધામના મુક્તો તારી સહાય કરશે કે જા. પાછો ગોરધન ગયો જમપુરીમાં સમાધિ કરીને. ત્યાં જેને કાઢવા તૈયાર થયો એક યમદૂત આવી ગયો. હે જમનો દૂત ત્યાં એક આવ્યો, તેણે ગોવર્ધનને ડરાવ્યો. ત્યારે કાયા ધરી અદભૂત, દેખી નાઠો તે તો જમદૂત. હવે તો ગોરધનભાઈ પાસે પાવર હતો ને, ભગવાન કીધું મને યાદ કરજે. એવો એક જમદૂત આવ્યો સમજા ને. હે કાં પાછો આવ્યો? ત્યાં તો ગોરધન મારે યાદ કર્યા યભરો થઈ ગયો સમજા ને. યમદૂત થી મોટો યમદૂત બીનો ભાગવો ત્યાંથી સમજા ને. આ તો વધ્યો કે લ્યો યમદૂત ભાગી ગયો એનાથી ડરીને. દૂતે જઈ જમરાયને, કયા સર્વવિધિ સમાચાર. ક્રોધ કરી જમપતિ કહે, જમ જાવો મળીને હજાર. યમરાજા પાસે આવ્યો, ઓલો ફેરી આવ્યો હોય કે સમજાય ને. મૃત્યુલોકનો માણસ જીવ કાઢી જાય છે અહીંયાથી. ધર્મરાજા કે 1000 યમદૂતો જાઓ. કે મારા 1000 જણા આવ્યા હો ગોરધનની સામે. હે સુણી સજ્જ થયા યમદૂત, ભારે રૂપ ધર્યા અદભૂત. આવતા તે ગોવર્ધને ભાડ્યા, દિશે કાજળ તુલ્ય તે કાળા. એવા ભયંકર યમદૂતો હાલે આવે એમ પહાડ જેવા ઊંચા ઊંચા ભયંકર. કેટલાકના મોઢા તો પર્વતની ગુફા જેવા, કેટલાકના દાંત પર્વતના શિખર જેવા, કેટલાક માણસના શબને ચાવતા આવે.
હાવ નિર્દય. કેટલાકના ગળામાં તો આંતરડાની માળાઓ, લાલચોળ આંખો, હાથમાં માણના માથા લઈને દડા રમે. ત્યાં દડા નથી, સમજ્યા? રમવાનું હોશ થાય ને જમદૂતોને તો માથા કાપી કાપીને એકબીજાને ઉછાડે. જાવા દે, એના દડા લખ્યું એમાં, માથા જનતડા કરમાયું છાડે, ભલો ખેલ દડા જેવો ભાડે. આવા યમદૂતો આખું 1000 જણાનું સૈન્ય આવ્યું. કેટલાકના હાથમાં ખપ્પર, લોહી ભરેલા, કેટલાકમાં તો માથાની માળાઓ પહેરી લ્યો. આપણે ફૂલના હાર પહેરાવીએ ને, માણના માથાની માળાઓ લાંબી લાવી, ઊંચા યભરા. આવા યમદૂતો. હાથ કેટલાકના હરપની ફણા જેવા હાથ, કોઈકના મોઢામાંથી જ્વાળાઓ નીકળે એમ અગ્નિ ધોધ. એવા યમદૂતો. અસ્ત્ર ને શસ્ત્ર ધર્યા, ગુપ્તી, ગદ્દા, ત્રિશૂળ, લોઢાના દંડા, એવા ભયંકર ભાલા ને ક્રોધે ભરાયેલા બધા, તલવાર ને છરા ને ચીપિયા ને માંસ તોડવા માટે સાણસીઓ ને ભયંકર. આવા હાથમાં 1000 જણા આવે છે. આવે ઉચરતા ખાવું ખાવું, લોહી પીને કહે છે ધરાવું, પ્રલય કાળના વાદળા જેવા, તન દિશે છે દોડતા તેવા. જાણે પ્રલય કાળના વાદળા આવતા હોય ને એ આમ દોડતા આવે, ખાઓ ખાઓ, મારો મારો. કોઈ સિંહ મુખો યમદૂત, કોઈ રીછ મુખો અદ્ભુત, કોઈનું મુખ તો જેવું શ્વાન, મુખે કોઈ માંજાર સમાન. સમજાય ને કેવા મોઢા હતા? સિંહ જેવાન, રીંછ જેવાન, કોઈકના તો કૂતરા જેવાન, કોઈકને બિલાડી જેવાન, કોઈકને ઘોડ જેવા મોઢા, કોઈકના ગધેડા જેવા મોઢા, ગધેડાના મોઢા જેવા. કેટલાક તો ઊંટિયા જેવા. લ્યો કેવી એવા મોઢા, ઊંટિયા જેવા. કેટલાક તો વાંદરા જેવા મોઢા હતા. કેટલાને લખ્યા એમાં. હવે બધા 1000 જણા ગોરધનને પકડવા આવે છે, જોર કરી કરીને. ત્યાં તો ગોરધને ભગવાન શ્રી નીલકંઠ વર્ણીને જેવા યાદ કર્યા ને, તો એનો પોતાનો દેહ પહાડ જેવડો થઈ ગયો. ગોરધન પોતે મોટા ડુંગરા જેવડા થઈ ગયા ગોરધન ભાઈ. પછી ઓલા 1000 જણા આવ્યા તો લતું મારી મારી કેટલા દબાઈ નાખ્યા જમદૂતોને. સમજાય ને? મારી લતું જોરદાર, મારી સામે આવવાર કોણ છે? આને ભગવાનનું બળ હતું ને. યમદૂતોને પીલી નાખ્યા, કેટલાને કચરી નાખ્યા. ઢીકા પાટું એ કઈને સહાર્યા, કંઈક ને ઢીકા મારી મારીને ઉડાડી દીધા હમુરાઓ. 1000 જણાનું કાંઈ ના હાલ્યું. યમદૂતના લઈ હથિયાર માર્યા, કંઈક ને તો તે 18. એના હાથમાંથી હથિયાર લઈ લઈને. મહાભારત લડી જોઈ છે? મહાભારત કૌરવ અને પાંડવો લડતા હતા ને ખબર હે ને? ઓલામાં ઓલો ઘટોરગચ્છ આવી ગયો તો જોયું તમે? ઘટોરગચ્છ ભીમનો છોરો હેડંબાનો, અને એ આવી ગયો જબરજસ્ત. સમજ્યા ને? એને હથિયાર માર્યો તો મારું હાથથી ચાલતો બધી આવે ને ત્યારે બાણ માર્યો, હાથમાં જાલ જાલ ભાંગી ભાંગી નાખતો આવે નીચે. અને કદાચ કોક અડી ગયું ને ક્યાંક તો લોહીના ટીપા નીકળે ને માહિતી, જેટલા લોહીના ટીપા નીકળે એમાંથી રાક્ષસો પેદા થાય પાછા. લ્યો એ નવા નવા જન્મેલા રાક્ષસો ખાવું ખાવું કરતા ઓલે જેટલા આવે ને કૌરવોના પક્ષને ખાતા જ આવે મારા માય. હવે એને કેમ મારવો? જોકે મહાભારતની કથા કરવા નથી બેઠા. પછી તો ઇન્દ્રે આપ્યું હતું અને કર્ણને હથિયાર વજ્ર, અને કર્ણે તો મૂકીને રાખ્યું હતું કે આને માટે એવું હતું હથિયાર વજ્ર. ઇન્દ્રે આપ્યું હતું કે સંકલ્પ કરીશ ને તું મૂકીશ ને એને મારી અને પછી મારી પાસે આવતો રહીશ. એટલે નક્કી કરી દઉં મારે એને અર્જુનને મારવો હતો. પણ હવે આ ઘટોરગચ્છ આવી ગયો. અમે સમજાય ને? આમાં તો ઓલા બધા દુર્યોધનને ગયેલા તારું બાણ છોડું નથી છોડું, આ બધાને ખાઈ ગયા છે કે હવે સમજાય ને? જેટલા ટીપો પડે નવા નવા અસુરો જન્મેલો. આ મૂકે કોઈને. પછી કર્ણને નહોતું મારવું, પણ એ વજ્ર પછી આને દેવું પડ્યું કે ને ઘટોરગચ્છને. તો ગોવર્ધન ઘટોરગચ્છ જેવો થઈ ગયો. સમજાય ને? ઓલે આને હથિયાર બથિયાર બધા લાગીને માર્યા. ખરેખરા હાથેથી આમ કરે ને 2-5 તો ઉડી ગયા પાછા. આવા ગોવર્ધન જમપુરીમાં જમાવટ કરી નાખી. જાણે 14 ભુવન ભાંગી નાખશે
ભગવાન આગળ એનો દેહ બેઠો હતો ને એ હોંકારા કરતો હતો, રાડું કરતો હતો ને ગોરધન હોંકારા અહીંયા થતા હતો, થોડોક છેટ અવાજ અહીંયા પહોંચી આવતો હતો જમપુરીમાંથી અહીંયા. જેમ કેસરી સિંહ તાળું કે એમ તાળું કે છે. લોકો આશ્ચર્ય પામે, માણસો ભેગા થઈ ગયા હતા એ વાવ ઉપર નીલકંઠ વર્ણિની પાસે. પણ શ્રીહરિ વાત જાણે બધી હો. પછી તો જમ કેટલાક નાઠા અને ગયા જમરાજા પાસે. યમરાજાને કે કંઈક કરો, આ માણસો બધાને મારી નાખશે કે હો. એટલે યમરાજાને ખીચ ચડી, હે કરી પાડા ઉપર અસવારી. યમરાજા પોતાનો પાડો તૈયાર કર્યો અને લોઢાનો દંડો લીધો અને 14 કરોડ યમના દૂતોને હાલો બધા, કે મારો એવો મહાન કોણ આવ્યો પૃથ્વી ઉપરથી કે બધાને 1000 જણાને ધસી નાખે યમદૂતોને. એટલે પછી તો 14 કરોડ સામે આવ્યા ભેગા થઈને ત્રાડ પાડતા પાડતા. ભારે ફોજ આવી તો ગોરધનને ડર લાગી ગયો, મારો આટલા બધા 14 કરોડ હવે કેમ પોગવું. પણ શ્રીહરિને એને યાદ કર્યા ને ત્યાં તો અક્ષરધામના મુક્તો આવી ગયા. અને યમરાજા તો એને ડરે, એને દેખીને ડરે યમરાજા. પણ ભગવાનના ધામના મુક્તો આવે ને, વિષ્ણુના પાર્ષદો કહેવાય, ભગવાનના ભક્તો કહેવાય, એને યમદૂતો વંદન કરે. યમરાજા વંદન કરે, એને હેરાન ન કરે કોઈ દિવસ. પછી અક્ષરધામના મુક્તો કે યમરાજાએ કીધું કે તમે આની મદદમાં કેમ આવ્યા છો, કે આ એક તો જીવને લેવા આવ્યો છે, એ પાપી છે. કે કોણ? પૂતળી. મહાપાપી છે, પાપી નહીં મહાપાપી, ના લઈ જવાય. કે એને કુંભી પાકમાંથી કાઢે છે. મુક્તો કહે વાત તમારી સાચી છે, પણ અત્યારે પૃથ્વી ઉપર સ્વયં ભગવાન પ્રગટ થયેલા છે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. અને એ ભગવાનની આજ્ઞાથી આવ્યો છે આ ગોરધન. એટલે તમે એને ભોગી નહીં વળો, જવા દો. ભગવાનની આજ્ઞા છે કે એ જીવને તું લઈ આવ મારી પાસે. એટલે ભગવાન પાસે લઈ જવા માટે આવ્યો હશે, એટલે તમે લઈ જવા દો, યુદ્ધ કરવામાં ફાયદો નથી. એમ અક્ષરધામના મુક્તો આવીને સમજૂતી કરાવી. પછી યમરાજા કે એવું હોય તો લઈ જાઓ પ્રેમથી, કે સમજા ને અમારે કાંઈ ના નથી. ભગવાનની આજ્ઞા તો કોઈથી ન લોપાય ને. ગમે એવી શક્તિ હોય ને, ગમે તે હોય ને, ભગવાન આગળ કોઈનો પાવર હાલતો નથી. ભગવાન છે સુપ્રીમ પાવર છે. ગમે એવા કાયદા હોય ને ગમે તેવું હોય, પણ ભગવાનની આગળ કોઈનું કાંઈ હાલતું નથી. ત્યાં બધાને ઠરી જવું પડે હો. પરમાત્માની શક્તિ જબર છે, અને ગમે એવા હોય એની આજ્ઞા પાડવી પડે જ. પછી ધર્મરાજાએ સ્તુતિ કીધી, સમજ્યા ને, મુક્તોની. તેની ફૈબાને લઈ જવા દીધી. ગયા મુક્ત પોતા 3 સ્થાન. આવ્યા 2 જણ જ્યાં ભગવાના. ગોરધન અને ફઈ પૂતળી 2 આવ્યા ભગવાન પાસે. ગોરધન તો સમાધિમાંથી જાગ્યો એટલે અને જીવને લઈ આવ્યો, પૂતળીને. અને અક્ષર મુક્તો એ પોતાના ધામમાં ગયા. પછી નીલકંઠ વર્ણીએ કીધું, સમજ્યા ને, પૂતળી ફઈને, તારો કોઈ રીતે ઉદ્ધાર થાય એવો નથી. સમજા, કોઈ હિસાબે ઉદ્ધાર થાય નથી એવો ત્યાં ધંધો કર્યો છે, સમજ્યા ને. પણ હવે તારા 12માની સુખડી અમે જમ્યા છીએ, એટલે તું જા બદ્રિકાશ્રમમાં. પૂતળીને બદ્રિકાશ્રમમાં લાવી દીધી. હો, તપસ્યા કરજે, પાછો જન્મ સત્સંગમાં આવશે, અને શુદ્ધ ભાવે ભજન કરશો ને, નિષ્કામ ભાવે, તઈ મુક્તિ મળશે. એમ કહીને પૂતળી ફઈને મહારાજ બદ્રિકાશ્રમમાં મોકલી દીધી. અને ગોવર્ધન સમાધિમાંથી જાગ્યો અને એ જમપુરીને બધી વાતો કરી, સમજ્યા ને, મહારાજની આગળ. અક્ષરધામના મુક્તો આવે તે માણસો બધા એ સાંભળીને ખૂબ રાજી થયા, આનંદ થયો બધાને. અકડ ચરિત્ર એમ કૃષ્ણ કેરા, ગણી ન શકાય સુણેલ છે ગણેરા. હરિજન હિત આ કથા ઉચારી, પરમ પવિત્ર તથા પવિત્રકારી.
અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે ભગવાનના આવા અક્કડ ચરિત્રો છે પરમાત્માના, ગણી ન શકાય, ઘણા બધા છે એવા, પણ ભગવાનના ભક્તોને માટે આ કથા કઈ છે કે ખોટું કરે તો એને જમપુરીમાં જવું પડે. તો પૂતળી ફઈએ શું કર્યું હતું, નરકમાં જવું પડ્યું ને, એ કથા આપણે આવતીકાલે કરશું. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृत्य तृतीय कड़से अचिंत्यानंद वर्णींद्र अभय सिंह ध्रुव संवादे श्री मांगरोड निवासी भक्त गोवर्धन आख्यान कथन नामा षड्विंशतितमो विश्राम सजानंद स्वामी महाराजनी जय.